દાહોદ જિલ્લા પોલીસ થર્મલ ઇમેજિંગ કેમેરાના લીધે ડ્રોન કેમેરાના લીધે વધુ એક વખત ચર્ચામાં છે, કારણ કે આ વખતે દાહોદ એસઓજી પોલીસે દેવગઢ બારિયાના સિંગોળમાં એક રહેણાંક મકાનોની આસપાસ ખેતરમાં તુવેરની પાકની આડમાં ગાંજાનું વાવેતરને ઝડપી પાડ્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે। આ તસવીરમાં જોવાઈ રહ્યું છે આ દેવગઢ બારિયાના સિંગોર ગામનો આ મનહર બારિયા છે, જે તેના રહેણાંક વિસ્તારના આસપાસના એના ખેતરમાં તુવેરની પાકની આડમાં ગાંજાનું વાવેતર કરી રહ્યો હતો, જેની બાતમી દાહોદ એસઓજી પોલીસને થઈ હતી। જેના બાદ દાહોદ એસઓજી પોલીસના પીઆઈ એસજી રાણા તેમજ તેમની ટીમે ડ્રોન થર્મલ ઇમેજિંગ ધરાવતા ડ્રોન કેમેરાના મદદથી ખરાઈ કરી હતી અને આ ડ્રોન કેમેરાઓએ આ ગાંજાના ખેતરને આઈડેન્ટિફાઈ કર્યું। ત્યારબાદ પોલીસે દરોડો પાડ્યો અને લગભગ 13 લાખ ઉપરાંતનો ગાંજાનો જે જથ્થો હતો તે ઝડપી પાડ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ ગાંજાનું વાવેતર કરી રહેલો આ તસવીરમાં જોવાઈ રહેલો મનહર બારિયા, પોલીસ તપાસમાં એવો ખુલાસો થયો છે કે આ મનહર બારિયા આ ગાંજાનું પાકનું વાવેતર થઈ ગયું હતું ને એને કાપવાની તૈયારીમાં હતો, અને પોલીસે બાતમીના આધારે આ જથ્થાને ઝડપી પડ્યો છે। આ મનહર બારિયા જે ગાંજાનું વાવેતર કરી રહ્યું હતું તેને છૂટક પડીકીમાં હાલોલ જીઆઈડીસી વિસ્તારમાં જે મજૂરો કામ કરે છે તેમાં છૂટક વેચાણ કરતું હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે। આ ડ્રોન કેમેરા જોઈ લો, આ પોલીસના થર્મલ ઇમેજિંગ હાઈ રેઝોલ્યુશન કેમેરા ધરાવતા ડ્રોન કેમેરા છે, જેમને આ ગાંજાના ખેતરને ઝડપી પાડ્યો છે। અંદાજે 150 કિલો ઉપરાંતનો આ ગાંજાનો જે જથ્થો છે જે ઝડપી પાડ્યો છે, જેની માર્કેટ કિંમત 13 લાખ ઉપરાંતની છે, અને પોલીસે જે ગાંજાનું વાવેતર કરી રહ્યો હતો તેને ઝડપી પાડ્યો છે। અને હવે સીડીઆરના આધારે આ વ્યક્તિ કોના સંપર્કમાં હતો અને અન્ય કોની જોડે આ ગાંજાનું વેચાણ કરી રહ્યો હતો તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે।